અરે રીમા, તું અહીં કેમ છે? મિલન, તું અહીંયા કેટલા સમય પછી? હું મજામાં છું. હું તને મૂકી દઉં? ના, હું જતી રહીશ. એમ બી તારો ને મારો રસ્તો અલગ છે. રિક્ષા! રીમા, શું આપણે મળી શકીએ? હા, કેમ નહીં? આપણે જે મળતા એ હા. આ શું કર્યું? દેખાતું નથી, આમ કરાય હાવ. સોરી. ઓલા છોકરા આવ્યા ને એટલે, અને હું તો અહીંયા શીખતી હતી. શીખતી હતી એટલે હું જ મેળો તમને આ ભટકાવા હાટું. આ કેવી નુકસાની કરી નાખી મારી, આમ જોવો તો ખરી. શું નુકસાની? તો તમારે અહીંયા ન અગાવાય ને, હું તો અહીંયા શીખું છું. જવાય મેદાનમાં. હું જોઈને ન કહું, તમને દેખાતું નથી હું આવડી મોટી સામે હાલી આવું છું ઈ? તો અમારી ભૂલ ના. હા. હવે કેરી તમે જો બાકી. તો આમ અમારો વાત આમ જો તો ખરી કેટલી નુકસાની કરી નાખી મારી. તો શું હું આના પૈસા આપું એમ? અરે મેડમ, પૈસા નથી માંગતો, પણ જોઈને હલાવાય. હું જ મેળો તમને. જોઈને બતાવું. તો શું મારે શીખવા બારે જાવું? સારું, બીજું હું. હા. ઊંઘા શું કીધું? કોઈ વ્યક્તિ વાત કરતું હોય તો રિપ્લાય આપતા આવડે કે નહીં? હવે શું વાત કરવી મેડમ? હે, આ એક તો આવડી મોટી મારી નુકસાની કરી નાખી. ઠેઠ વાથી અહીંયા સુધી હાલીને આવ્યો છું. ગેરેજ આપજો, ગેરેજ બંધ છે. તો તમારા નસીબ સારા, તમે મારી સાથે ભટકાણા. ઓહો, હવે તમારા કરતા હું ક્યાં ખટારારે ભટકાણો હોત ને તો હારું હતું, એક ઘરમાં ફીંડલું. આ મારી આવડી નુકસાની તો નો જાત સ્કૂટરની. ગાડી રિપેર કરાવવા આવ્યો છો? ના, હું છે ને આ ઘાસલેટની લાઈનમાં ઊભો છું. જો દેખાય, આ દેખાતું નથી આવડું મોટું ગેરેજનું બોર્ડ મારેલું, એ રિપેર કરાવવા આવ્યો છું. સારું, તો રિપેર થઈ જાય એટલે મળીએ પાછા. ના હો, વળી પાછા આપણે ક્યાંય ભટકાવું નથી. માફ કરો. હવે તો હું તમને મળવાની છું અને ભટકાવવાની છું. તમારા લલાટે લખાઈ ગઈ છું. એ મારે ક્યાંય લલાટે તમને નથી લખાવવા. એ ભગવાન, આને ક્યાં લલાટે લખો છો? મારું નામ રાવણ છે. કઈ કામ છે? અરે આવું તો કરે છે. તારું નામ શું છે? બોલ ને સાચું નામ. મારું નામ મિલન છે. હે?
પાછા ક્યાં ભટકાણા મને? અરે તો કાલનું એક કામ અધૂરું રહી ગયું એટલે. કામ? હા એવું તો કયું કામ? ચાલ ને અહીંયા બાજુમાં એક કોફી શોપ છે ત્યાં કોફી પીવા જઈએ. બહુ મસ્ત કોફી મળે છે. શું? કોફી પીવા. આ તારું ખસકી નથી ગયું ને? હે? નથી પીવી મારે તારી કોફી. જા તું. અરે ચાલ ને આવું તો કરે છે. કીધું ને, મને માફ કર. મારે નથી પીવી કોફી તારી. ચા કોફી ન પીવે તો ચા પી લેજે. હું તને એમ નહીં કહું કે મારા માટે કોફી કેમ મંગાઈ. હું નહીં કહું. હો? ચાલ ને ભાવ તો કાઢ. અને આમ જો હું એકવાર છોકરાઓને કહું ને કોફી પીવાનું અમને આ લાઈન લાગે લાઈન. લાઈન જે લાગે ને એને કહેજે હો કોફી પીવાનું. જા. આવું તો કરે છે. ભાવ તો કાઢ છે. અરે નથી પીવી મારે કોફી. ચાલ ને આવું તો કરે છે પ્લીઝ યાર. હે ભગવાન, આ કોફી કોફી કરીને મારું માથું પકાવશે એના કરતાં કોફી પચાવી લેવી હારી. ચાલ ઠીક છે પણ એક જ વાર હો. એક જ વાર. ચાલ ચાલ. શું કરે છે તું? આ ગાંડી થઈ ગઈ લાગે. મિલન, મારે તને એક વાત કરવી છે. શું વાત કરે છે? બોલ. આપણે બંને આટલા ટાઈમથી સાથે ફરીએ છીએ, મળીએ છીએ, બહારે જઈએ છીએ, પણ આજે મારે તને મારા મનની વાત કરવી છે. હો? મિલન, મારે તારી જોડે લગ્ન કરવા છે. શું? લગ્ન કરવા છે. શું બોલે છે તું? ખબર છે તને આપણે ખાલી મિત્ર છીએ, એનાથી વિશેષ કાંઈ નહીં. સમજી? તો તું મને મિત્ર માનતા હોય તો વાંધો નહીં, બાકી લગ્ન તો તારી જોડે જ કરીશ. જો રીમા, વાત સમજ. હા બોલ. આ ઉંમર લગ્નની નથી. અરે મારે હજી ભણવું છે, નોકરી કરવી છે, અને મારે છે ને મારા મમ્મી માટે ઘરનું ઘર લેવું છે. અમારે એનો મતલબ એ તું હમણાં લગ્ન નહીં કરે, પણ જ્યારે બી કરીશ તો મારી જોડે જ કરીશ ને. હા, લગ્નની વાત આવશે ને ત્યારે વિચારીશ. લગ્ન કરીશ ને. હા હા હા. યે! મિલન with રીમા. એ નીચે બેઠ. આમ જો તો ખરી બધાય સાંભળે છે. ઓહ, sorry. જો બકા, વાત સાંભળ. અરે મારી પર ઘરની જવાબદારી છે ઘણી. હું એક સામાન્ય છોકરો છું. હું કોલેજમાં ભણવાની સાથે સાથે અરે પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. એવું કેમ? હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. મારા મમ્મીએ અમારું ઘરનું મકાન ગીરવે મૂકીને બારકા કામ કરીને મને ભણાવ્યો અને મોટો કર્યો. પણ અમે અમારું ઘરનું મકાન ના છોડાવી શક્યા. પણ મારું એક સપનું છે કે હું મારા મમ્મીને મારી મહેનતના પૈસાનું ઘરનું મકાન લઈ આપીશ અને પછી જ હું લગ્નનું વિચારીશ. જો મિલન, તારું સપનું એ મારું સપનું, અને એવું ક્યાં જરૂરી છે કે લગ્ન કર્યા વગર જ ઘર લેવાય? અને જો આપણા બંનેના લગ્ન થઈ જાય તો આપણે બંને સાથે મળીને કામ કરીને બી લઈ શકીએ ને. ના, પણ હું મારા મમ્મીને
મારી મહેનતથી જ ઘરનું ઘર લઈ જઈશ. અને આ લગ્ન પછી આ જવાબદારીઓ વધી જાય, ખર્ચા વધી જાય એટલે તું આ બારામાં ખોટી મારી સાથે બહેસ ના કરીશ. બસ.